પોરબંદરમાં ઉન્નતિ એન્ડ ઉન્નતિ ટ્રસ્ટ દ્વારા સમૂહ ખતનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 78 બાળકોએ ભાગ લીધો હતો। ત્યારે ટ્રસ્ટ દ્વારા તેમને અઢળક ગિફ્ટો આપવામાં આવી હતી। સમાજમાં બાળકોની ખતનાના નામ પર ડીજે, રતી જગો અને મોટા જમાડવાળ જેવા કુરિવાજોથી સમાજને બચાવવાના નેક ઇરાદાથી સમૂહ ખતનાનું પોરબંદરમાં આયોજન કરવામાં આવ્યું હતું। ઉન્નતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખત્રી જમાતખાનામાં 14મા જશ્ને સમૂહ ખતનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 78 બાળકોની યુએનયુ ટ્રસ્ટ દ્વારા ખતના કરવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆત સૈયદ ઇકબાલ બાપુ તિરમિઝીની દુઆઓથી કરવામાં આવી હતી। રાણાવાવના મશહૂર ખતનાકાર હારૂનભાઈ ખલીફા તથા તેમની ટીમ દ્વારા 78 બાળકોની ખતના કરવામાં આવી હતી। આ સાથે યુએનયુ ટ્રસ્ટ દ્વારા બાળકોને દવા અને કપડાની જોડી, બૂટની જોડી, ચોકલેટ કીટ અને ગરમ ધાબળા પણ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ એજાજભાઈ લોથિયા, ઉપપ્રમુખ હાજી યાસીનભાઈ અયબાણી, અમીનભાઈ ગિરાજ, આસિફભાઈ, આરિફભાઈ રાઠોડ અને હમઝાભાઈ હામદાણીએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।